નમસ્તે દર્શક મિત્રો, આયોજક નિશ્ચયનું હાર્દિક સ્વાગત છે। હું છું અભિતે જહાની મકવાના। વિસ્તાર સફળતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધી દુકાનોના મંદિરોના દબાણો દૂર કરાયા। દુકાનદારોએ રોડ સુધી દબાણ કર્યું હોવાના કારણે દુકાનના દબાણો ઓટલા તોડવામાં આવ્યા। શ્રવણ ચોકડી નજીક બિસ્માર રસ્તા ધૂળની ડમરીથી પરેશાન સોસાયટીના લોકો ઉતર્યા મેદાનમાં। રસ્તા રોક આંદોલન કરતા બંને તરફ વાહન વ્યવહાર ઠપ। ભરૂચ જ્યોતિનગર નજીક હેલ્લો સ્પાના સંચાલક કૃણાલ પટેલની હત્યા બાદ મૃતદેહ વંશદાન નજીકથી મળી આવ્યો। પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી। ભરૂચની પરિણીતાને સુરત સાસરીમાં પતિએ માર મારી સીઝર ઓપરેશનના સ્ટીચ ટાંકા તોડી નાખતા અને દહેજની માંગણી કરતા આખરે ભરૂચ મહિલા પોલીસમાં ફરિયાદ। ભરૂચમાં ચોરીના વાહનોની નંબર પ્લેટ અને ચેસિસ તથા એન્જિન નંબર સાથે છેડછાડ કરી ગુનો કરતા આમોદ પાલેજના 2 ઇસમો સામે ભરૂચ એ ડિવિઝનમાં ગુનો દાખલ। ભરૂચ શહેર જિલ્લામાં ટ્રાફિક જામની સમસ્યાને લઈ એબીસી ચોકડીથી ઉમરાજ સુધીના 4 લેન ફ્લાયઓવર બ્રિજની કામગીરી છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે અને આ વિસ્તારમાં ગણ્યા ગાંઠિયા ટ્રાફિક પોલીસ જવાનો મૂકવામાં આવે છે અને તે પણ મોબાઈલમાંથી બહાર આવતા નથી અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરતી હોય અને બિસ્માર રસ્તાના કારણે ધૂળની ડમરીથી ઘણા લોકોએ વ્યવસાય માટે સ્થળાંતર થવાની નોબત આવી હોય અને ધૂળની ડમરીથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય। ધૂળની ડમરીથી આજુબાજુમાં આવેલા સ્કૂલો અને સંખ્યા બંધ ખાનગી ટ્યુશન ક્લાસના બાળકોથી માંડી સ્થાનિક રહીશો ધૂળની ડમરીથી શરદી ખાંસીના વાવડમાં સપડાવા સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હોય અને શ્રવણ ચોકડી નજીકની સંખ્યાબંધ સોસાયટીના બિસ્માર રસ્તાઓ અને તેમાંય ડ્રેનેજ લાઇન માટે ખોદકામ કરતા અને માર્ગોનું રિનોવેશન ન કરતા મોટા પ્રમાણમાં ધૂળની ડમરી પવનમાં ઉડતા વાહન ચાલકો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી અકસ્માતનો ભોગ બનવા સાથે સ્કૂલ વાહનો બિસ્માર રસ્તાના કારણે અકસ્માતનો ભોગ બનતા હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે। સાથે સોસાયટીના રહીશો મેદાનમાં ઉતરી રસ્તા રોક આંદોલન કરતા સોસાયટીના ગેટ નજીક બંને તરફ ટ્રાફિક જામ ઊભો થતા બિસ્માર રસ્તાની સમસ્યા મુદ્દે હોબાળો મચાવતા સોસાયટીના લોકોએ પણ માનવતાની દ્રષ્ટિએ રસ્તા રોક આંદોલન સમેટ્યું હતું, પરંતુ હજુ પણ તંત્ર આંખ આડા કાન કરશે તો આવનાર સમયમાં શ્રવણ ચોકડી સહિતના જાહેર માર્ગો પર રસ્તા ઉપર બેસવાની ચીમકી સાથે આક્રોશ ઠાલવ્યો છે। જોકે ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચાલુ વર્ષ 2026ના અંત એટલે કે અંતિમ મહિના ડિસેમ્બરમાં પૂર્ણ કરવાની છે, પરંતુ બ્રિજની ગોકુળ ગતિએ ચાલતી કામગીરીને લઈ વધુ 2.5 થી 3 વર્ષનો સમયગાળો લાગી શકે તેવું હોવાના કારણે બિસ્માર રસ્તા અને ધૂળની ડમરીઓ લોકો માટે ગંભીર બની જતા આખરે લોકો હવે રસ્તા ઉપર રસ્તા રોક આંદોલન કરવા ઉતરી રહ્યા છે। સંયુક્ત સંકલન સમિતિના જીવી તેમજ વિકાસના હોદ્દા અને મેમ્બર્સો દ્વારા ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશન દ્વારા જે રાષ્ટ્રવ્યાપી હડતાળ આપવામાં આવેલી છે તેના નૈતિક સમર્થનમાં આ હડતાલમાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના તમામ મેમ્બરોને જોડવા આહવાન કરેલ। તે મુજબ જ આજે પણ બપોરે 2 થી 2:30 વાગ્યાના ગાળામાં ગુજરાતભરની તમામ મુખ્ય વીજ કંપનીઓની સામે નોકરીના હકો અને હિતો ભવિષ્યમાં જોખમાય નહીં તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા જે વીજ ક્ષેત્રે ખાનગીકરણની પ્રક્રિયા ઇલેક્ટ્રિક સિટી બિલમાં સુધારો સંસદમાં રજૂ કરીને જે તે તજવીજ કરી રહ્યા છે તેની નીતિ રીતિનો લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શિત કરેલ છે, જેના સંયુક્ત સંકલનમાં ભરૂચ ખાતે પણ ભરૂચ DGVCL જેટકોની ટીમ દ્વારા એકતા અને અખંડિતતાના દર્શન કરાવી ખાનગીકરણ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પોલીસ મથકની હદમાં આવેલા રહાડ ગામથી વચનાદ તરફ જવાના માર્ગ ઉપર એક અજાણ્યા ઈસમનો મૃતદેહ હાથ પગ બાંધેલ અને મોઢા ઉપર ગંભીર ઈજા કરેલ રસ્તાની સાઈડ ઉપર ઝાડી ઝાકડામાં પડેલ હોવાની જાણ પોલીસને થતા વાગરા પોલીસ મથકના પીઆઈ હસમુખ ગોહિલ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ઝાડી ઝાકડામાં રહેલા મૃતદેહને બહાર કાઢી તેની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવતા મૃતક કૃણાલ ચંદુ પટેલ ઉંમર વર્ષ 39 રહે B15 જ્યોતિનગર 1નો હોવાનું તપાસમાં બહાર આવતા તેના પરિવારને જાણ કરતા મૃતકનો પરિવાર ઘટના સ્થળે પહોંચી ઓળખ કરી બતાવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો દાખલ કર્યો છે। મૃતક કૃણાલ પટેલ ભરૂચના જ્યોતિનગર નજીકના સવાસડી હેલ્લો પ્રોફેશનલ સ્પા ચલાવતા હોય અને તેમાં 10 લાખનું ઉપરાંતનું ઇન્વેસ્ટમેન્ટ વાગરા તાલુકાના વોરા સમની ગામના
મુંતઝીર પટેલે રોકાણ માટે કૃણાલ પટેલને રૂપિયા આપ્યા હોય, પરંતુ તેણે મુંતઝીર પટેલને હિસાબ આપ્યો ન હોય અને બંને વચ્ચે ભાગીદારી બાબતે વિવાદ ચાલતો હોય અને 2 દિવસ પહેલાં જ કૃણાલ પટેલને તેના સ્પા નજીકથી ગાડીમાં બેસાડી લઈ જઈ હત્યા કરી નાખી હોય તેવા આક્ષેપો કરતા આખરે મૃતકના ભાઈ પ્રતિક ચંદુ પટેલે હત્યારા આરોપી મુંતઝીર પટેલ સામે હત્યાનો ગુનો દાખલ કરાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જ્યોતિનગર સ્પા ચલાવતા કૃણાલ પટેલની હત્યા કરેલા મૃતદેહ મળી આવવાના પ્રકરણમાં સ્પામાં લગાવેલા સીસીટીવીના 2 મહિનાના ચકાસવામાં આવે તો સ્પામાં કોની અવરજવર છે અને કોણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા તેના રહસ્યો પણ બહાર આવી શકે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલી સીપીપીએલ કંપનીમાં કાર્યરત કોન્ટ્રાક્ટર કામદારોએ પોતાના પડતર પ્રશ્નો તથા મેનેજમેન્ટના અન્યાય વિરુદ્ધ લેબર કમિશનરને સંબોધિત જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું છે. કામદારોએ આક્ષેપ કર્યા છે કે તેમને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તેમજ અધિકારીઓ પણ માનસિક પજવણી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. આવેદનપત્રના આક્ષેપ મુજબ 11 થી 15 વર્ષનો અનુભવ હોવા છતાં માત્ર ₹16 થી 17,000 જેટલો જ પગાર ચૂકવવામાં આવે છે, જ્યારે કાયમી કર્મચારીઓની સરખામણીએ વધારો અત્યંત ઓછો છે. 200-300 કરવામાં આવે છે. વધતી મોંઘવારી વચ્ચે મુસાફરી ભથ્થું તેમજ ટ્રાવેલ સુવિધા આપવામાં આવતી નથી. અકસ્માત કે બીમારી સમયે મેડિકલ સહાય, ફેમિલી ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓ પણ અભાવ હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે લોકો પણ મેદાનમાં ઉતર્યા હતા અને કર્મચારીઓને ભરૂચ કલેક્ટર કચેરી ગજવી હતી. ભારતના રમતગમત માટે ગૌરવની વાત છે કે ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડી ખાનક પટેલે પંજાબ ભારત ખાતે તારીખ 3 થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલી એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ડબલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવીને એક મોટી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયનશિપમાં વિવિધ દેશોના શ્રેષ્ઠ જુનિયર ખેલાડીઓએ ભાગ લીધો હતો. એવી કઠિન અને ઉચ્ચ સ્તરની સ્પર્ધામાં ખાનક પટેલે પોતાની અવિરત મહેનત, શિસ્ત અને ઉત્તમ રમત કૌશલ્ય દ્વારા ભારત માટે સિલ્વર મેડલ જીતીને દેશ, રાજ્ય તેમજ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ ખૂબી જૈન, હેમ મહેતા અને પલ ચાવડાનો પણ સમાવેશ થયો છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ભાગ લેવા ગયા હતા. ભરૂચ જિલ્લાના અનેક ખેલાડીઓનું એક સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવું એ જિલ્લામાં રમતગમતના મજબૂત વિકાસનું પ્રતિબિંબ છે. આ તમામ ખેલાડીઓ હાલ લવ ઓલ ટેનિસ એકેડેમી માટે ખાસ ટેનિસ તેમજ સોફ્ટ ટેનિસ બંને રમતોની નિયમિત અને કઠોર તાલીમ લઈ રહી છે. એકેડેમીમાં કોચિસના માર્ગદર્શન અને ખેલાડીઓની મહેનતનું પરિણામ આજે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જેપી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રવક્તા સીએ મહાવીર જૈન કેન્દ્રીય બજેટ 2026-27માં યુવાનો અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને લાભોની વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને શિક્ષણ, રોજગાર, સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં આપવામાં આવેલા પ્રોત્સાહનનો ભાગ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, ઋષભ પટેલ સહિત અગ્રણીઓ જોડાયા હતા. ભરૂચ શહેરમાં વધતા જતા ટ્રાફિક જામની સમસ્યા અને માર્ગ પર થતા અવરોધને ધ્યાનમાં રાખી ભરૂચ વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત બનાવવાના હેતુસર શક્તિનાથથી શ્રવણ ચોકડી તરફ જતા માર્ગને બંને બાજુ આવેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. માર્ગની સીમાથી અંદાજે 15 મીટર સુધી આવેલા લારીઓ, ગલ્લાઓ, શેડ, ઓટલા તેમજ અન્ય પાકા કાચા બાંધકામો જેસીબી મશીનો ફેરવી દબાણો દૂર કર્યા હતા. આ કામગીરી આજે સવારે એસડીએમ તથા મામલતદારના માર્ગદર્શન અને સૂચન હેઠળ હાથ ધરવામાં આવી હતી. કામગીરીની શરૂઆત અયોધ્યાનગર નજીક આવેલા શ્રી મોઢેશ્વરી માતાજી મંદિરના કમ્પાઉન્ડના દબાણગ્રસ્ત ભાગને દૂર કરીને કરવામાં આવી હતી. તંત્રની ટીમે પૂર્વ સૂચના મુજબ જ માપણી કરી ગેરકાયદેસર ભાગ તોડી પાડવાની કામગીરી કરી હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં તંત્રની ટીમે સુચારુ રીતે કામગીરી શરૂ કરી હતી. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
જૂના તવડા પાવન સલીલામાં નર્મદા નદીના તટ પર મંગલમઠ કબીર આશ્રમ ખાતે મંગલમઠ પરિવાર દ્વારા નવનિર્માણ પામેલા મંદિરે મંગલમઠ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં સવારે 9 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ હતી. સાંજે 4:30 કલાકે શ્રીફળ હવન અને સાંજે 6 કલાકે મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ખૂબ મોટી સંખ્યામાં જૂના તવડા ગામના ગ્રામજનો અને કબીર સંપ્રદાયના સતી સેવકો ઉપસ્થિત રહી મંગળનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા. ભરૂચના મક્તમપુર ખાતે સૈયદ રશીદ કાદરી દ્વારા સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવવામાં આવે છે, જેમાં છેલ્લા ઘણા સમયથી તેઓ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ રહ્યા છે, તેમજ મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરે છે. સાથે સાથે તેઓ દ્વારા સમૂહ નિકાહનું પણ આયોજન છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે. ઉપરોક્ત ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના લોકો માટે, જેમાં પણ સૈયદ સાદાત પરિવાર માટે દર રમઝાન માસમાં એક રમઝાન કીટનું વિતરણ કરવામાં આવે છે. મક્તમપુરના મદ્રેસા હોલ ખાતે 50 જેટલા સૈયદ સાદાત પરિવારોને જરૂરિયાતમંદોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર આલિમો અને સામાજિક આગેવાનો દ્વારા દેશ દુનિયામાં શાંતિ રહે તેવી દુઆઓ કરવામાં આવી હતી અને ટ્રસ્ટના પ્રમુખ સૈયદ રશીદ બાપુ કાદરીએ પણ આગામી દિવસોમાં પણ આવી જ સેવાઓ લોકો માટે કરતા રહે તેમ કહ્યું હતું. ભરૂચ સહિત આસપાસના તમામ વિસ્તારોમાં વિવિધ વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળ્યો છે. ભોલાવના નારાયણ દર્શન 2માં અંદાજિત ₹15 લાખના ખર્ચે બનેલા સીસી રોડનું લોકાર્પણ અને નારાયણ કુંજ વિહાર તથા નારાયણ કુંજ એક્સટેશન ખાતે અંદાજિત 15 લાખના ખર્ચે થનાર સીસી રોડના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ લોકોની સુખાકારી માટે વિવિધ વિકાસના કાર્યોની કામગીરી પણ આગામી દિવસોમાં પણ હાથ ધરવામાં આવશે તેમ કહ્યું છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, તાલુકા પંચાયતના સભ્યો સહિત ગામના અગ્રણીઓ અને સ્થાનિકો જોડાયા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં આલ્ફા સોસાયટી શ્રવણ ચોકડી નજીક રહેતા દીપેન થાનકીનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટમાં શિફ્ટ ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે અને 2012ના મોડલની હીરો હોન્ડા સ્પ્લેન્ડર બ્લેક કલરની સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલની સામે રોડની બાજુમાં પાર્ક કરી અને તે દરમિયાન ગાડી ગુમ થયેલી, જે બાબતની ફરિયાદ નોંધાવતા આમોદ તાલુકાના કુરચણ નવીનગરી આમોદનો અબ્દુલ મોહમ્મદ પટેલ નાઓએ ચોરી કરેલી અને તેણે 5 મોટરસાયકલની ચોરી કરેલી અને ગાડીઓના એન્જિન નંબર અને ચેચિસ નંબર સાથે છેડછાડ કરી ચોરીની મોટરસાયકલો વેચતો હોય, જેથી તેની સાથે પાલેજ નેશનલ હાઈવે 48 પર સીએનજી પંપની બાજુમાં મદાર વેલ્ડિંગ વર્ક્સમાં નામથી વેલ્ડિંગ અને ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરતા જહીરશાહ મહેબૂબ દિવાન રહેવાસી જહાંગીર પાર્ક સોસાયટી પાલેજ નાઓએ અન્ય સાધનો વડે એન્જિન નંબર અને ચેચિસ નંબર સાથે છેડછાડ કરી અને વાહનોની નંબર પ્લેટ ખોટી લગાડી અસલ નંબર છુપાવી વાહનો ચોરી કરતા હોય, જેથી ફરિયાદીની મોટરસાયકલની ચોરી પણ કરી બંને ઇસમોએ છેતરપિંડી તથા ગંભીર પ્રકારનો ગુનો કરતા એ ડિવિઝન પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ બંને આરોપીઓને કેટલી જગ્યાએ કેટલા વાહનો ચોર્યા છે, કેટલા વાહનો વહેંચ્યા છે, કેટલાની કમાણી કરી છે તે તમામ માહિતી મેળવવા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. ભરૂચ મહિલા પોલીસ મથકમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારની ખુશ્બુ પાર્ક સોસાયટીમાં રહેતી ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે. તેણે આક્ષેપ કર્યો છે કે 20/5/2023ના રોજ સુરતના અશરફ શેખ સાથે મુસ્લિમ શરિયત મુજબ નિકાહ થયા હતા અને બંનેના લગ્ન જીવન થકી 15 માસની બાળકી અવતરેલી છે અને ફરિયાદી જ્યારે ગર્ભવતી હતી ત્યારે પતિએ તેણીને લાત મારતા ગર્ભ રહેલ બાળકના ધબકારા બંધ થઈ ગયા હતા અને તે બાબતની મહિલા પોલીસમાં પણ ફરિયાદ જે તે સમયે 2023માં કરી હતી અને તે અંગે કોર્ટમાં સમાધાન કરી પુનઃ પતિ લઈ જતા ત્યારબાદ પણ સતત અવારનવાર પૈસાની માંગણી અને બીજી વખત ફરિયાદીને ગર્ભ રહેતા પતિએ તેની સાથે ઝઘડો કરી પ્રેગ્નન્સી દરમિયાન અને ફરિયાદી પોતાના માતા પિતાના ઘરે રહેતી અને ડિલિવરીનો તમામ ખર્ચ પણ ફરિયાદીએ અને તેના માતા પિતાએ જ કરેલો અને શ્રીમત કરવાના બહાને પણ પતિએ 5 લાખ રૂપિયા લીધેલા અને સતત પતિ જ્યારે અશરફ મોહમ્મદ હાફિઝ શેખ ફરિયાદીને તેડવા આવ્યા ત્યારે ફરિયાદી માતાને અનાજ માટે 45,000 અને ફ્રીજ ટીવી માટે 40,000 તથા જન્મેલી બાળકીના ખર્ચ માટે 10,000 આપેલા. આમ છતાં પણ દહેજ ભૂખ્યા સાસુ સસરા તથા નણંદ નણદોઈ તથા પતિ 5 લાખ રૂપિયા લીધેલ હોવા છતાં ફરિયાદી ઉપર સતત મારઝૂડ કરતા ફરિયાદીને સીઝર કરેલ હોવા છતાં તેને મારતા સ્ટીચ ટાંકા તૂટી જતા તેણીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર કરાવી હતી અને તે સમયે પણ બી ડિવિઝન પોલીસ મથકમાં પણ ફરિયાદ આપી હતી. ત્યારબાદ પણ પતિ હમ નહીં સુધરેંગેની સ્થિતિમાં રહેતા અને પત્ની અને બાળકીને પરત નહીં લઈ જવા માટે
માટે છૂટાછેડા માટે ધમકી આપતા તું પૈસા નહીં આપે તો હું છૂટાછેડા આપી દઈશ તેવી ધમકીઓ આપતા આખરે ફરિયાદીએ ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અશરફ શેખ સામે મહિલા પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધી દુકાનો અને મંદિરોના દબાણો દૂર કરાયા. દુકાનદારોએ રોડ સુધી દબાણ કર્યું હોવાના કારણે દુકાનના દબાણો ઓટલા તોડવામાં આવ્યા. શ્રવણ ચોકડી નજીક બિસ્માર રસ્તા ધૂળની ડમરીથી પરેશાન સોસાયટીના લોકો ઉતર્યા મેદાનમાં. રસ્તા રોક આંદોલન કરતા બંને તરફ વાહન વ્યવહાર ઠપ. ભરૂચ જ્યોતિનગર નજીક હેલ્લો સ્પાના સંચાલક કૃણાલ પટેલની હત્યા બાદ મૃતદેહ વંશદાન નજીકથી મળી આવ્યો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. ભરૂચની પરિણીતાને સુરત સાસરીમાં પતિએ માર મારી સીઝર ઓપરેશનના સ્ટીચ ટાંકા તોડી નાખતા અને દહેજની માંગણી કરતા આખરે ભરૂચ મહિલા પોલીસમાં ફરિયાદ. ભરૂચમાં ચોરીના વાહનોની નંબર પ્લેટ અને ચેસિસ તથા એન્જિન નંબર સાથે છેડછાડ કરી ગુનો કરતા આમોદ પાલેજના 2 ઇસમો સામે ભરૂચ એ ડિવિઝનમાં ગુનો દાખલ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.